ગાઈસ શું છું તમારો હર્ષલો. આજે આપણે અહીંયા રોડ ક્રેઝમાં આવેલા છે કાર એસેસરીમાં. અહીંયા એક આ દોસ્તારની ગાડીને બ્લેક ફિલ્મ લગાવવાની છે ફૂલ, એટલે ચાલો આપણે આ બ્લેક ફિલ્મ લાગી જાય પછી આપણે મળીએ. ગાઈસ આપણા દોસ્તારની ગાડી આખી જેટ બ્લેક થઈ ગઈ છે. જો આવી રહ્યા રોડ ક્રેઝમાંથી કઢાવેલી છે, આખી જેટ બ્લેક થઈ ગઈ. ગાઈસ આપણે આટલી ઠંડીમાં બી ડુબ્બસ જતા છે. આ ભાઈ તો સ્વેટર પહેરી લાવેલા, આપણે તો સ્વેટરો નહીં પહેર્યું. આ જો આ વીઆર બોલ છે, આપણે તો સ્વેટર વગર જ છે. હવે જઈએ ના, બહુ ઠંડી તો બહુ હોય, જોઈએ હવે. ગાઈસ આપણા સુરતનું એરપોર્ટ છે. આવી રહ્યું જો, વેલકમ ટુ સુરત, ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. ગાઈસ આપણે પાછા બસ આવી ગયેલા છે. જો આ પેલા દિવસે પબજી રમતા હતા, એ લોકો આજે પાછા પબજી જ રમ્યા કરતા છે. એ લોકોને કઈ આવડે જ નહીં પબજી સિવાય. ખાલી આ જેનિલભાઈ એમને જ નહીં રહ્યો અમારા હાથે. ખાલી બોનવીના પીવાવાળું આટલી ઠંડીમાં ડુબ્બસ આવી હવે. સ્વેટર પહેર્યા વગર ના આવી ગયા, પણ બહુ ખરાબ ઠંડી લાગતી છે. આ જો ને અહીંયા આખો રસ્તો સુનસાન, આજુબાજુ બધું ખુલ્લું, એટલે બહુ ખરાબ ઠંડી લાગે. ગાઈસ સુરતમાં એટલી ઠંડી વધી ગયેલી છે ને, બહુ ખરાબ ઠંડી લાગતી. આજે મેં બહુ મોટી ભૂલ કરી, સ્વેટર નહીં પહેરીને. આ બી સ્વેટર પહેરેલું છે, ખાલી બે સ્વેટર વગરનો છે. બહુ ઠંડી લાગતી છે. ખબર નહીં સુરતમાં આટલી ઠંડી કેમ વધી ગઈ. ગાઈસ હવે આપણે હોઈ જઈએ. આજે તો બહુ ઠંડી હતી. જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. ચાલો, જય માતાજી.